આજે તો બધાય ભાઈબંધોએ મારી પાસે પાર્ટી લીધી પણ કઈ ખુશીમાં હું તમને આગળ સમજાવું. રામ રામ હાઉઝુ ને પેલા તો હવારમાં મોનથાળ ખાતા ખાતા બધા છોકરા હાલતા કારખાના ભેગા રવાના થઈ ગયા અને આખો દીનો દાડીઓ પૂરો કરી બસની મોઢા કરી બેસીને હું રિટર્ન રૂમ તરફ જતો હતો. વચમાં સાગરભાઈ ભેગા થઈ ગયા તો આખી બસ સાગર કરવા માંડી. રૂમે પોગી આ બેને સમજાવે કે પાર્ટીમાં આવવું હોય તો નાવું ફરજિયાત છે, સ્પ્રે કામ નહીં હાલ. પછી ધોરા કલરના બૂટ અને લાલ બુસ્કટ પહેરીને અમે પનીરનું શાક ખાવા માટે રવાના થઈ. આ બધાના મોઢા તો શું કોક બે દેથી ભૂખા છે ને કોકને એકટાણું છે ને બિલનું ટેન્શન મને સતાવી રહ્યું છે યાર. જમવાનો ઓર્ડર તો આપતા મુકવાસનું ખોખું દેખાઈ ગયું તો અમુક ખાવાનું મારા જેવા ખિસ્સા ભરવાનું ચાલુ કરી દીધું. બિલ ભરવાનું ટેન્શન મારી ઉપર હતું તો બધાએ મેન્યુ કાર્ડ લઈ લીધું ને નેટ ઓર્ડર આપવાના ચાલુ કરી દીધા. આ બે તો સૂપનું વિચાર અને અહીંયા 2 દિવસ નતું ખાધું તો રડતો હતો. માંડ શાંત પહેરો ને એને ખુશી આપી કે આપણે પનીર ખાવાનું. અને આ છોકરાની સ્માઈલ જોઈને મને લાગી રહ્યું છે કે ભાઈ પનીર પહેલી વાર જોયું, આજ ખાઈ પલે હે. અને છોકરાએ ઝાઝો બધી ટીશ્યુનો બગાડ કરી નાખ્યો. એ તો કઈ વાંધો નહીં પણ લીંબુ વાળું પાણી આવ્યું હતું તો 2-3 તો પી જતા. માંડ સમજાવ્યું કે ભાઈ આનાથી હાથું સાફ કરવાના. અને હા મિત્રો, પાર્ટી આપવાનું કારણ શું હતું તમને કહું? મને પણ નથી ખબર. છોકરા પનીર થી ધરાણા નતા તો કે આઈસ્ક્રીમ લેતા હોતી. અડધા કિલો આઈસ્ક્રીમ નો ડબ્બો લીધો તો